રામ રામ સીતારામ બધાને સ્વાગત છે યુકે ના મિની બ્લોગમાં. આજે અમે ગુજરાતની એકમાત્ર ઓળખ એટલે કે ગાંડી ગીરમાં જવાના. પણ એની પહેલા પૂગી ગયા અમે પેરિસમાં. જોઈ લો આ પેરિસ છે, ગુજરાતનું પેરિસ. એટલે પેરિસમાં તો ઘેટા બકરાય રખડે છે. પછી ટ્રીપની વચ્ચે લેવો પડ્યો એક નાનકડો ચાનો બ્રેક. આગળ જતા ઇમરજન્સી આવી ગઈ તો પાછું બ્રેક લેવો. પછી આગળ જતા દેખાવા મળી ગાંડી ગીરની ધાર. એ ચાલુ વરસાદમાં પછી ધીરે ધીરે એન્ટ્રી મારી ગાંડી ગીરની અંદર અને ફાઇનલી ગીરનો ગેટ આવી ગયો. એટલે હવે ચાલુ થઈ ગયું હાચેમાં હાચું ગીર. એન્ટ્રી મારતા જ હરણ દેખાઈ ગયા. થોડાક આગળ ગયા તો મોર ને ઢેલ ને એવું દેખાયું. થોડાક આગળ ગયા તો અમારા ઉપર થયો ખતરનાક અટેક. વાંદરાનો ગાડીની ચારે બાજુ વાંદરા સોટી ગયા. પછી ફાઇનલી પૂકી ગયા અમારી મંજિલે એટલે કે તુલસી શ્યામ. ત્યાં દર્શન કરી લીધા ભગવાનના. પછી ચાલુ કરી દીધું સીડી ચડવાનું, કેમ કે જવાનો તો ઠેક પર્વતની ટોચે. એટલે ઉપર જતા એકદમ અદ્ભુત ગીરનો નજારો દેખાણો. એટલે ફાઇનલી પૂકી ગયા પર્વતની ટોચે ને ત્યાં કઈક આવો અદ્ભુત નજારો દેખાણો. આ છે કુદરતી ગરમ પાણીનો કુંડ. એટલે એમાં જઈને આપણે થોડુંક હાથ પગ મોઢું ધોઈ નાખ્યું. આ એકદમ કુદરતી ગરમ પાણીનો કુંડ છે. પછી રસ્તામાં મોર દેખાણો તો ખાવાનું આપ્યું. પછી પૂકી ગયા અમે ગળેધરામાં ખોડિયારના ધામમાં. આ છે ગળેધરાનો ધરો જેની અંદર રહે છે સોનાના કડાવાળી મગર, જે ભાગ્યે જ ક્યારેક દર્શન દે છે. તો એની અંદર થોડુંક હાથ પગ મોઢું ધોઈ લીધું અને પછી ફાઇનલી પૂકી ગયા વાડી વગર તો મજા ન આવે. પણ આને અચાનક શું થઈ ગયું કે ધામને ચડવું પડ્યું. લેપમાં પાણી ઘરી ગયું. તો આજ માટે આટલું જ છે. જય હિન્દ જય ભારત.